કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટેટ ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધ. આજે આપણે સ્વાધ્યાય 3.2ના દાખલા ગણવાના છે. 3.2નો દાખલા નંબર 1. કપાસના પાક પર ખાતરના વપરાશની અસર જાણવા માટે કરેલા એક અભ્યાસમાંથી નીચે મુજબની માહિતી મળે છે. માહિતીની અંદર ખાતરનો વપરાશ અને સામે કપાસનો પાક હેક્ટર દીઠ આપેલો છે. તે પરથી આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે. ખાતરનો વપરાશ આપ્યો છે 10 kgમાં 28, 35, 25, 24, 20, 25 અને 20. કપાસનું ઉત્પાદન એટલે કપાસનો પાક ક્વિન્ટલમાં આપ્યો છે, હેક્ટર દીઠ ક્વિન્ટલમાં 128, 140, 115, 120, 105, 122 અને 100. ખાતરનો વપરાશ અને કપાસનો પાક આપેલો છે. તે પરથી આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. જો ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય, જો ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ હોય તો હેક્ટર દીઠ કપાસના પાકનું ઉત્પાદન શોધો. ખાતરનો વપરાશ 300 kg છે, જેને 10 kgમાં ફેરવ્યા છે, એટલે આપણે 10માં ઓછા કરીએ તો 30 થાય, એટલે x બરાબર છેલ્લે 30 લેવાના થશે. સૌથી પહેલાં ખૂબ જ મોટી સંખ્યા છે, તો સૌથી પહેલાં આપણે એક્સ બાર અને વાય બાર માટે એક્સનો ટોટલ અને વાયનો ટોટલ કરી લઈ. 28 + 35 + 25 + 24 + 20 + 25 + 20 ટોટલ થાય છે 177. વાયનો ટોટલ કરી લઈ. 128 + 140 + 115 + 120 + 105 + 122 + 100 830. હવે એક્સ બાર અને વાય બાર શોધી, તો એક્સ બાર બરાબર 177 ભાગ્યા સંખ્યા કેટલી છે 7, એટલે કેટલા આવશે 25.29. જો પોઈન્ટમાં આવે છે પહેલી રીત તો ઉપયોગ લેવાશે નહીં. એ જ રીતે વાય બાર શોધી લઈ. 830 ભાગ્યા 7, એટલે 830 ભાગ્યા 7 થશે 118.57. હવે આપણે યુવી વાળી રીત લેવાની છે, તો આપણે 25.29 થી નજીક અને રાઉન્ડ ફિગર, એટલે આપણે એ બરાબર ધારશી 25. વાય બાર છે 118 થી નજીક અને રાઉન્ડ અપ, એટલે આપણે બી બરાબર ધારશી 120, જેથી આપણને પૂર્ણાંક અને રાઉન્ડ ફિગર રકમ મળે. યુ બરાબર x - a. એક્સમાંથી એ એટલે ધારેલો મધ્યક બાદ કરવાનો, એટલે 28માંથી 25 બાદ કરો તો 3, 35માંથી 25 બાદ કરો તો 10, 25માંથી 25 બાદ કરો તો 0, 24માંથી 25 બાદ કરો તો -1, 20માંથી 25 બાદ કરો તો -5, 25માંથી 25 બાદ કરો તો 0 અને 20માંથી 25 બાદ કરો તો -5.
3 + 10 + 0 એટલે 13. 5 ને 1 6, 6 ને 5 11. 13માંથી 11 બાદ કરો એટલે 2 પ્લસમાં આવશે. પ્લસ માઇનસનો સરવાળો ત્યારબાદ વી શોધવાનું. વી બરાબર વાય માઇનસ બી. વાયમાંથી બી બાદ કરવાના. બી બરાબર આપણે ધાર્યા છે કેટલા? તો 118.57થી નજીક એટલે 120 ધાર્યા છે. તો 128માંથી 120 બાદ કરો એટલે 8. 140માંથી 120 બાદ કરો એટલે 20. 115માંથી 120 બાદ કરો એટલે -5. 120માંથી 120 બાદ કરો એટલે 0. 105માંથી 120 બાદ કરો એટલે -15. 122માંથી 120 બાદ કરો 2. 100માંથી 120 બાદ કરો એટલે -20. સરવાળો કરવાનો પ્લસ માઇનસનો એટલે -10 આવશે. હવે યુ અને વીનો ગુણાકાર કરવાનો. યુ અને વીનો ગુણાકાર કરીએ એટલે જો સરખી નિશાની તો પ્લસ, અલગ અલગ નિશાની તો માઇનસ. 8 × 3 એટલે 24. 20 × 10 એટલે 200. 5 × 0 એટલે 0. 0 × 1 એટલે 0. 15 × 5 એટલે 75. 2 × 0 એટલે 0. 20 × 5 એટલે 100. બધા પ્લસમાં આવ્યા છે એટલે એનો સરવાળો થાય છે 399. 200 + 24 + 75 + 100 એટલે 399. હવે યુનો સ્ક્વેર કરવાનો છે. યુનો સ્ક્વેર કરીએ એટલે યુ માઇનસ હોય તો પણ પ્લસ થઈ જશે એટલે 3નો સ્ક્વેર 9. 10નો સ્ક્વેર 100. 0નો સ્ક્વેર 0. -1નો સ્ક્વેર 1. -5નો સ્ક્વેર 25. 0નો સ્ક્વેર 0. -5નો સ્ક્વેર 25. એનો સરવાળો થશે 160. હવે મેઇન સૂત્ર સૌથી પહેલાં લખી લઈએ. બીજા પેજનો ઉપયોગ ન કરવો પડે એટલે હું શરૂઆત નીચેથી કરું છું. y બરાબર a + bx. તો બીનું સૂત્ર શું થશે? b બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર. જો આપણે આને કોઈ સંખ્યા વડે ભાગ્યા હોત તો સિવાય અને cx ગુણાકારમાં લેવા પડે, જે આપણે ઉદાહરણમાં આપણે શીખ્યા છીએ. તો b બરાબર થશે n કેટલા છે તો 7. સિગ્મા uv કેટલા છે? 399. માઇનસ સિગ્મા u એટલે યુનો સરવાળો છે 2. માઇનસ સિગ્મા v એટલે -10. સિગ્મા v માઇનસમાં છે એટલે -10 લખ્યા. છેદમાં n કેટલા છે? 7. સિગ્મા યુ સ્ક્વેર કેટલા છે? 160. માઇનસ યુનો સ્ક્વેર એટલે 2નો સ્ક્વેર. 7 × 399. 7 × 399 કેટલા થાય? 2793. આ માઇનસમાં છે 10 × 2 એટલે 20. -20 એટલે માઇનસ પ્લસ 20. છેદમાં 160 × 7 એટલે 1120. -2નો સ્ક્વેર 4 એટલે થશે 2813. 2793 + 20 એટલે 2813 ભાગ્યા 1120 - 4 એટલે 1116. એટલે b બરાબર આવશે 2.52. આ તમને શું મળ્યું? b મળી ગયા. હવે આપણે શું જોઈ? a શોધવાનું. તો એનું સૂત્ર થાય છે a બરાબર y બાર માઇનસ bx બાર. તો y બાર ને x બાર આપણે પહેલેથી શોધેલા જ છે. y બાર છે 118.57 માઇનસ b કેટલા છે? તો 2.52. x બાર કેટલા છે? તો 25.29. તો 118.57 2.52 × 25.29 કરવાના એટલે થશે -63.7308. એટલે જવાબ આવશે 54.8392.
એટલે એ બરાબર આપણને મળ્યા 54.84. પોઈન્ટ પછી 3 આંકડા 2 આંકડા રાખવાના, ત્રીજો આંકડો 5 કે 5 થી વધુ હોય તો આગળ એક ઉમેરવાનો. એ મળી ગયા. હવે સૂત્રમાં કિંમત મૂકો. વાય કેપ બરાબર a પ્લસ bx, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો વાય કેપ બરાબર એ કેટલા મળ્યા 54.84 પ્લસ બી કેટલા છે 2.52. એક્સ કેટલા છે તો એક્સ અત્યારે આપણે એમને મૂકીએ છીએ. હવે એક્સ આપણને દાખલામાં આપેલા છે 300, એટલે આપણે કેટલા મૂકવાના 300 કિલોગ્રામ, એટલે આપણે 10 કિલોગ્રામને કોમન કાઢતા. એક્સ બરાબર 300 કેજી, તો કિલોગ્રામ છે એટલે 10 કિલોગ્રામ 10 કેજી, એટલે એક્સ બરાબર કેટલા લેવાના 30, એટલે 54.84 પ્લસ 2.52 એક્સ. જો હજી ન સમજાણું હોય તો સમજો. 30 શું કામ લીધા 300 કિલોગ્રામ આપ્યા છે, પણ જ્યારે તમે જોશો તો કેવી રીતે ખાતરનો વપરાશ આપ્યો છે, કોમન લીધા છે 10 કિલોગ્રામ, એટલે 300માંથી 10 કિલોગ્રામ 10 વડે ભાગો એટલે 30 થાય, એટલે આપણે 30 લેવાના. એટલે 54.84 પ્લસ 30 ગુણ્યા 2.52, 30 ગુણ્યા 2.52 કરો એટલે 75.6, એટલે વાય કેપ બરાબર આવશે 130.44 ક્વિન્ટલ હેક્ટર દીઠ છે. આમ ખાતરનો વપરાશ 300 કેજી હોય ત્યારે કપાસના પાકનું અનુમાન વાય કેપ બરાબર 130.44 ક્વિન્ટલ થશે. જવાબમાં ખાસ છેલ્લે જ્યારે વાયની અંદર જે શબ્દ આપ્યો હોય તે શબ્દ વાયમાં મૂકવો. નિયત સંબંધ રેખામાં આ જ જવાબ ગણાય છે. દાખલા નંબર 2. પિતા અને પુત્રની ઊંચાઈ વચ્ચેનો સંબંધ ચકાસવા માટે પિતા અને પુખ્ત વયના પુત્રની 8 જોડની નીચે આપેલ માહિતી પરથી પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પરની નિયત સંબંધ રેખા મેળવો. સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 2 જ છે. સૌથી પહેલાં આપ્યું છે પિતાની ઊંચાઈ સેમીમાં હોય એક્સ અને પુત્રની ઊંચાઈ સેમીમાં હોય વાય. એક્સ અને વાય આપેલા છે, તો સૌથી પહેલાં પિતાની ઊંચાઈ લખી લઈએ. 167, 169, 171, 168, 173, 166, 167 અને 165. સામે પુત્રની ઊંચાઈ સેમીમાં 158, 170, 169, 172, 170, 168, 164 અને 167. સૌથી પહેલાં એક્સ બાર અને વાય બાર શોધવાના. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન, તો એક્સનો સરવાળો કરવો પડશે. એક્સનો સરવાળો 167 પ્લસ 169 પ્લસ 171 પ્લસ 168 પ્લસ 173 પ્લસ 166 પ્લસ 167 પ્લસ 165, સરવાળો થાય છે 1346 ભાગ્યા સંખ્યા આપી છે 8, એટલે એક્સ બાર મળશે 168.25. એનો મતલબ એક્સ માઇનસ એક્સ બાર વાળી રીત લઈ શકાશે નહીં, એટલે આપણે યુવી વાળી રીત જ ધ્યાનમાં લેશું. વાય બાર બરાબર સિગ્મા વાય અપોન એન,
એટલે વાયનો સરવાળો કરવાનો 158 પ્લસ 170 પ્લસ 169 પ્લસ 172 પ્લસ 170 પ્લસ 168 પ્લસ 164 પ્લસ 167 એટલે સરવાળો થાય છે 1338 ભાગ્યા 8 એટલે 167.25. યુવી વાળી રીત માટે આપણે એક્સ બારમાંથી એ અને વાય બારમાંથી બી ધારવા પડશે. તો 168.25 એટલે આપણે એ બરાબર ધારસી 168, બી બરાબર વાય બાર 167.25 છે એટલે બી બરાબર આપણે ધારસી 167, યુ બરાબર એક્સ માઇનસ એ અને વી બરાબર વાય માઇનસ બી. તો સૌથી પહેલાં એક્સ માઇનસ એ કરી લઈએ. 167માંથી 168 બાદ કરો એટલે -1, 169માંથી 168 બાદ કરો એટલે 1, 171માંથી 168 બાદ કરો એટલે 3, 168માંથી 168 બાદ કરો એટલે 0, 168માંથી બાદ કરી લીધા, 173માંથી 168 બાદ કરો એટલે 5, 166માંથી 168 બાદ કરો એટલે -2, 167માંથી 168 બાદ કરો એટલે -1 અને 165માંથી 168 બાદ કરો એટલે -3. પ્લસ માઇનસનો સરવાળો કરવાનો. એક્સનો સરવાળો આપણે લખવાનો બાકી છે 1346, તે લખી લઈએ. વાય બારનો સરવાળો 1338 અને આનો સરવાળો થાય પ્લસ માઇનસનો સરવાળો કરવાનો એટલે 2 થશે. હવે આપણે જોશે વી વાય માઇનસ બી એટલે બી મળી જાય. -158 માઇનસ 167 એટલે -9, 170માંથી 167 બાદ કરો એટલે 3, 169 માઇનસ 167 એટલે 2, 172 માઇનસ 167 એટલે 5, 170 માઇનસ 167 એટલે 3, 168 માઇનસ 167 એટલે 1, 164 માઇનસ 167 એટલે -3 અને 67 માઇનસ 167 એટલે 0. આનો સરવાળો કરવાનો, એનો સરવાળો પણ 2 થાય છે. હવે આપણે બંનેનો ગુણાકાર કરવાનો. યુ વી, યુ અને વીનો ગુણાકાર. બંનેમાં સરખી નિશાની તો પ્લસ, અલગ અલગ નિશાની તો માઇનસ. 9 ગુણ્યા 1 9, માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. 3 એકા 3, 3 દુ 6, 0, 5 તેરી 15, 2 એકા 2 માઇનસમાં, 3 એકા 3 પ્લસમાં, 3 ગુણ્યા 0 એટલે 0. એક જ માઇનસમાં છે, પ્લસનો સરવાળો કરી માઇનસ બાદ કરો એટલે એનો સરવાળો આવે છે 34. હવે આપણે જોશે યુ સ્ક્વેર. યુનો સ્ક્વેર કરી લેવાનો. -1નો સ્ક્વેર 1, 1નો સ્ક્વેર 1, 3નો સ્ક્વેર 9, 0નો સ્ક્વેર 0, 5નો સ્ક્વેર 25, 2નો સ્ક્વેર 4, 1નો સ્ક્વેર 1, 3નો સ્ક્વેર 9. સ્ક્વેર કરો ત્યારે બધા પ્લસ થઈ જાય, એનો સરવાળો થાય છે 50. સૌથી પહેલાં દાખલાની અંદર કોઈ રકમ આપી છે. કીધું છે દાખલામાં જ્યારે કોઈ પિતાની ઊંચાઈ 170 સેમી, ઉંમરની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે તેના પુત્રની ઊંચાઈ નું અનુમાન કરો. એટલે એક્સ બરાબર આપણને આપેલા છે 170, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. એટલે સૂત્ર લખી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. બી બરાબર આપણે સૂત્ર લેશું યુવી વાળું, એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી અપોન એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર.
કિંમત મૂકો. બી બરાબર કેટલા આપ્યા છે? 8. 8 કૌંસમાં સિગ્મા યુવી આપણને મળ્યા 34 માઇનસ સિગ્મા યુ મળ્યા 2 સિગ્મા વી મળ્યા 2 છેદમાં એન આપ્યા છે 8 સિગ્મા યુ સ્ક્વેર આપ્યા છે 50 માઇનસ 2નો સ્ક્વેર. તો બી બરાબર 8 ગુણ્યા 34 કેટલા થશે? 8 ગુણ્યા 34 એટલે 272 માઇનસ 2નો ગુણાકાર 2 સાથે એટલે 4 છેદમાં 8 પંચા 40 એટલે 400 માઇનસ 2નો સ્ક્વેર 4 એટલે બી બરાબર આવશે 268 ભાગ્યા 396. બી બરાબર આપણને મળ્યા. બી બરાબર 0.6768 0.6768 એટલે બી બરાબર આવશે 0.68. બી બરાબર મળી ગયા 0.68. હવે આપણે એ શોધી લઈએ. તમારે ચોપડામાં સળંગત દાખલો ગણવાનો છે. આ આડો દાખલો ગણી છે એટલે આપણે આ રીતે ગણીએ છીએ. એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. તો એક્સ બાર વાય બાર આપણને પહેલેથી મળેલા છે. તો 167.25 માઇનસ બી 0.68 કૌંસમાં એક્સ બાર છે 168.25 167.25 માઇનસ 0.68 ગુણ્યા 168.25 એટલે 114.41 એટલે આવશે એ બરાબર 52.84. આપણને શું મળ્યો? એ. હવે સૂત્ર મૂકો. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ એટલે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો વાય કેપ બરાબર એ મળ્યા 52.84 પ્લસ 0.68 એક્સ. હવે એક્સ બરાબર શું લેવાના છે? 170 સેમી લેતા એટલે 52.84 પ્લસ 0.68 કૌંસમાં 170. 52.84 પ્લસ 0.68નો 170 સાથે ગુણાકાર કરો એટલે 115.6 એટલે આમ વાય કેપ બરાબર આપણને મળશે 168.44 સેમી. વાય સેમીમાં છે એટલે આપણે સેમી લખશું, સેન્ટીમીટર. આમ પિતાની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે પુત્રની ઊંચાઈનું અનુમાન વાય કેપ બરાબર 168.44 સેમી થશે.